મારે જ્યારે ફ્રેન્ડ્સને અહીંયા ઘરે બોલાવવાની થાય ત્યારે જ આ બધા વાંધા સૂચે છે તમને લોકોને. 1000 વાર કીધું યાર, આજે મારી 4 ફ્રેન્ડ્સ આવવાની છે ઘરે અને પિન્ટુ અંદર રૂમમાં બેઠો છે, એને કે બહાર નીકળે. એમાં શું વાંધો છે પણ? ભલે ને બેઠો. મારી ફ્રેન્ડ્સ આવે છે, એમાં એનું શું કામ? પણ હું શું કરું એમાં? ઇફ તારી ફ્રેન્ડ્સ ને હું આટલો બધો ગમું છું એન્ડ દે લવ ટુ ટોક વિથ મી. તું નીકળ તો મારા રૂમમાંથી બહાર. તારી પહેલા મારો રૂમ હતો, ખબર પડી? બહુ થયું પિંકી, બધી વાત પછી જીત ના હોય. તમારા જેટલા હતા ને તો કપડા ચોપડા બધું ભાઈ બહેનો સાથે શેર કરતા હતા, એક રૂમમાં રહેતા હતા, તો કોઈ દિવસ કઈ કમ્પ્લેન નથી કરી. અને ઘર માટે લોન નું તો તું કહીશ જ નહીં મમ્મી. મેં પપ્પાને ઇઝીએસ્ટ સોલ્યુશન્સ આપ્યા છે, પિરામલ ફાઇનાન્સ હોમ લોન, કે જેમાં ઓનલાઈન લોન અવેલેબલ છે વિથ ફાસ્ટ એન્ડ ઇઝી પ્રોસેસ. પણ પપ્પાને જ નવું ઘર નથી લેવું. તું જરા ખોટી લવ ના કરતો. જા પેલા નીચે જઈને બે કોથળી દૂધ દેતી આય. જા. અમે પિંકીની ફ્રેન્ડ્સ આવે છે તો હું આ શર્ટ પહેરીશ તો કેવો લાગીશ? છે આ તમારા પર જ ગયો છે આ. હે નાવા જા ચૂપચાપ. અને આજે તો તને બાથરૂમમાં જ પૂરી દઉં છું, બહાર કાઢતા જ નહીં આજે.